નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર, ખૂબ મસ્ત મજા આવે એવું ટોપિક છે નિવસન તંત્ર. તો અહીંયા થોડી એની પ્રસ્તાવના અને સંરચના અને કાર્યકીની વાત કરશું. નિવસન તંત્રની પ્રસ્તાવના, નિવસન તંત્રની રચના, બંધારણ અને એના દ્વારા થતું કાર્ય, એની કાર્યકી શું છે, આવી કેટલીક ડિસ્કસ કરશું. અને બહુ ઉપરછલ્લી વાત કરીએ છીએ શરૂઆતમાં, અને પછી આપણે એને વધારે ડિટેલમાં આગળ જોતા જશું. તો સૌથી પહેલો પ્રશ્ન તો નિવસન તંત્ર કોને કહેવાય? પરિસ્થિતિ વિદ્યાનો આ એક એકમ છે, આપણે કહી શકીએ. અહીંયા નિવસન તંત્ર છે એ પ્રકૃતિનો એક ક્રિયાત્મક એકમ તરીકે તમે લઈ શકો. તો આપણે પરિસ્થિતિ વિદ્યામાં જોઈ ગયા છીએ કે સજીવ એટલે કે વ્યક્તિગત સજીવ મળી અને વસ્તી બને, અને આવી જે વસ્તી છે એ વસ્તીઓ મળી અને એક જૈવ સમાજ બને. વિવિધ પ્રકારની જાતિઓ બધા ભેગા થાય અને જૈવ સમાજ બને. અને આ જૈવ સમાજ એટલે કે આ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો ભેગા થાય અને નિવસન તંત્ર બને. તો પરિસ્થિતિ વિદ્યાનું એકદમ એક ક્રિયાત્મક એકમ છે નિવસન તંત્ર. પણ અહીંયા સામાન્ય રીતે નિવસન તંત્રની આપણે વાત કરીએ તો એની અંદર સજીવો અને અજૈવિક પરિબળો, સજીવ અને અજૈવિક પરિબળો આ બંને ભેગા થાય અને આખું જે તંત્ર બને, એ બે વચ્ચેની જે ઇન્ટરેક્શન થઈને જે એક રચના બને છે એને આપણે કહીશું નિવસન તંત્ર. એટલે નિવસન તંત્રની અંદર બે બાબતો છે, જૈવિક અને અજૈવિક. અને જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓ અને એના દ્વારા થતી ક્રિયાઓ, એ બધું છે નિવસન તંત્ર. એટલે આમ નિવસન તંત્રને પ્રકૃતિનો એક ક્રિયાત્મક એકમના સ્વરૂપમાં જોવામાં આવે છે, જ્યાં સજીવો એકબીજા સાથે એટલે સજીવ સજીવ વચ્ચે પ્રક્રિયાઓ થાય છે. અહીંયા સજીવ છે એ સજીવ સાથે પ્રક્રિયા કરે છે, સજીવ એકબીજા સાથે, અને આ બધા જ સજીવો તેના ભૌતિક પર્યાવરણીય પરિબળો સાથે એટલે કે પ્રકાશ, તાપમાન, ભેજ, ભૂમિ વગેરે એના આસપાસના ભૌતિક પર્યાવરણ સાથે પણ પરસ્પર ક્રિયા કરે છે. અને આખું જે આ સિસ્ટમ બની, જે તંત્ર બન્યું, એને કહી છે નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ. સમજવા આવે છે? એટલે અહીંયા ખૂબ સમજવા જેવી વાત એક કે નિવસન તંત્ર એટલે જ્યાં સજીવ સજીવ એકબીજા સાથે ઇન્ટરેક્શન કરે છે અને સજીવ અને પર્યાવરણીય ઘટકો વચ્ચેની ઇન્ટરક્રિયા, આ બધાનું એક સાથેની વાત એટલે નિવસન તંત્ર. એટલે ક્રમશઃ જટિલ થતું જાય છે. જો અહીંયા માત્ર એક સજીવ હતું અને સજીવો ભેગા થઈને એ અંદરો અંદર એક જ જાતિના સજીવો વચ્ચેની આંતરક્રિયા થાય તો એ વસ્તી હતી. પણ અલગ અલગ જાતિના સજીવો ભેગા થઈને જે આંતરક્રિયા થાય, ખાલી માત્ર સજીવ સજીવની, તો એ જૈવ સમાજ છે. પણ આ અલગ અલગ જાતિના સજીવોની ઇન્ટરેક્શન, આંતરક્રિયા, અને તેની સાથે સાથે ભૌતિક અથવા તો અજૈવિક પરિબળોની પણ આંતરક્રિયા એટલે નિવસન તંત્ર. સમજમાં આવ્યું તમને? તો આ નિવસન તંત્ર છે. તો નિવસન તંત્રના આકારની વાત કરીએ તો એક નાના તળાવથી લઈ અને વિશાળ જંગલ કે મહાસાગર સુધી હોઈ શકે. એટલે નિવસન તંત્ર એક નાના એવું તળાવ, એ તળાવનું નિવસન તંત્ર છે. અને સમુદ્ર, મહાસાગર, દરિયો એ સમુદ્રનું નિવસન તંત્ર છે. એટલે સામાન્ય રીતે નિવસન તંત્રનું કદ અને આકારની વાત કરો તો એક નાના તળાવથી લઈ અને એક વિશાળ મહાસાગર અથવા તો સમુદ્ર સુધીના નિવસન તંત્ર છે. પછી જંગલનું નિવસન તંત્ર, એ પણ ખૂબ મોટા હોય છે. તો એટલે નિવસન તંત્રના આકાર અને કદમાં ખૂબ જ વૈવિધ્ય જોવા મળે. એટલે કે નાના તળાવથી લઈ અને વિશાળ જંગલ કે મહાસાગર સુધીનું નિવસન તંત્ર હોઈ શકે છે. પણ ઘણા પરિસ્થિતિવિદો તો ત્યાં સુધીની વાત કરે છે, અરે સમગ્ર જીવાવરણ, સમગ્ર સજીવ સૃષ્ટિ જ્યાં વસવાટ કરે છે એ એક વૈશ્વિક નિવસન તંત્ર છે, જેને ગ્લોબલ ઇકોસિસ્ટમ કહેવામાં આવે. એટલે ઘણા પરિસ્થિતિવિદો તો એવું કહે છે કે આખું જીવાવરણ જ્યાં સજીવનું અસ્તિત્વ છે એને આખાને એક વૈશ્વિક નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો જેમાં પૃથ્વીના બધા જ સ્થાનિક નિવસન તંત્રો સમાવે. એટલે પછી આખી પૃથ્વીમાં જે નાના નાના નિવસન તંત્ર છે બધા જ આમાં આવી જાય, વૈશ્વિક નિવસન તંત્રમાં. એટલે સ્થાનિક નિવસન તંત્ર સમાવેશિત થાય છે એમાં, વૈશ્વિક નિવસન તંત્રમાં. ભાઈ કોઈ પણ માનો કે પૃથ્વી પર સમુદ્રનું નિવસન તંત્ર છે, તળાવનું નિવસન તંત્ર, જંગલ નિવસન તંત્ર, રણ નિવસન તંત્ર, બધાનો જ સમાવેશ થઈ જાય છે વૈશ્વિક નિવસન તંત્રમાં. અને તેથી આ તંત્ર ખૂબ જ વિશાળ છે. આ નિવસન તંત્ર છે ખૂબ જ વિશાળ છે અને એક સમય એક સાથે એનો અભ્યાસ કરવો જટિલ છે. અરે યાર, તમે ખાલી આપણે એવું જ વિચારી લઈએ કે માત્ર આપણું ગીરનું જંગલ અથવા તો એક નાનું તળાવ છે, એ તળાવના નિવસન તંત્રનો અભ્યાસ તો પણ એક સમય એક સાથે બધો જ અભ્યાસ ન થઈ શકે. અરે તમે જે એરિયાની અંદર છો એ એરિયામાં રહેલા સજીવનો તમે અભ્યાસ કરી શકો જે તે સમયે.
તો આ તો ખૂબ વિશાળ છે અને એટલે નિવસન તંત્ર ખૂબ મોટું હોવાથી અહીંયા એક જ સમયે એક જ સાથે અભ્યાસ કરવો જટિલ છે અને એટલે એને સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરવો પડે અને એના પેટા વિભાગ પાડીને આપણે અભ્યાસ કરતા જઈએ તો વધુ સારી રીતે એને સમજી શકીએ, અભ્યાસ કરી શકીએ. અને એટલે જ આવા અભ્યાસની અનુકૂળતા માટે આપણે આવા નિવસન તંત્ર છે એને કેટલાક આધારભૂત ભાગોમાં વિભાજિત કર્યા. માનો કે વૈશ્વિક નિવસન તંત્ર છે ને મુખ્ય બે ભાગની અંદર વિભાજિત કર્યું. એક સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. તો હવે આમ મુખ્ય બે ભાગ કરી નાખ્યા. એટલે સમગ્ર પૃથ્વી પર જે નિવસન તંત્ર વૈશ્વિક નિવસન તંત્ર છે તો એને બે ભાગ. સ્થળજ જે જમીન ઉપર આવેલો, જલજ જે પાણીમાં છે તે. સ્થળજ નિવસન તંત્રના તમે ઘણા ઉદાહરણ લઈ શકો. જંગલ નિવસન તંત્ર સ્થળજ કહેશો તમે, તૃણભૂમિનું નિવસન તંત્ર સ્થળજ નિવસન તંત્ર કહેશો, રણ પ્રદેશનું નિવસન તંત્ર સ્થળજ નિવસન તંત્ર છે. પણ પાણીના જલજ નિવસન તંત્રના મુખ્ય પાછા તમે બે પ્રકાર પાડી શકશો. મીઠા પાણીના નિવસન તંત્ર અને ખારા પાણીના નિવસન તંત્ર. હવે મીઠા પાણીના નિવસન તંત્રમાં પાછા બે પ્રકાર આપણે પાડી શકીએ. સરોજીવી નિવસન તંત્ર. સરોજીવી એટલે જે સ્ટેગ્નન્ટ વોટર છે, જ્યાં પાણી ભર્યું રહે છે, જેમાં સરોજીવીની અંદર તમે લઈ શકશો તળાવ, નાના આ સરોવર છે, કોઈ ખાડીઓ છે, એ બધાય. અને ખારા પાણીનું તો એમાં સમુદ્ર આવશે. સોરી, હજી મીઠા પાણીમાં સરોજીવી અને બીજું સરિતા એટલે નદી અને જે સતત વહેતું પાણી છે એવા જે કોઈ પણ પાક છે, નદી, ઓકડા આપણે જે કહીએ છીએ એ પ્રકારનું મીઠા પાણીના સરોવર છે. અને આ ઉપરાંત ખારા પાણીની અંદર તો તમને ખબર છે સમુદ્ર, મહાસાગર લઈ શકીએ. પણ આમાં એક ત્રીજો લઈ શકીએ છીએ વેલાનદમુખી. વેલાનદમુખી એટલે આ વેલાનદમુખીનો નિવસન તંત્ર એટલે જ્યાં દરિયો અને નદી ભેગા થાય છે, ત્યાં એકદમ મીઠું પાણી નથી ને એકદમ ખારું પાણી નથી, આવા પ્રકારનો જે ભાગ રચાય છે એ વેલાનદમુખી છે. અને એ સરોજીવી પ્રકારના હશે. પાણી ત્યાં થોડો ભરાવો રહેતો હશે, એકદમ વહેતું પાણી નહીં હોય, ઝરણાઓ નથી. નદી અથવા ઝરણાઓ છે એ સરિતા છે, બરોબર છે. આ સરિતા પ્રકારના નવસંદ. સરોજીવી જે પાણી ભર્યું રહે છે તે સ્ટેગ્નન્ટ વોટર, તળાવ છે, સરોવર છે એ છે. અને વેલાનદમુખી પણ એક પ્રકારનું સરોજીવી જ રહેશે, કારણ કે અહીંયા પાણી બહુ ધીમેથી વહેતું હશે. સમજે? આ જલજ નિવસન તંત્રની વાત. એટલે સ્થળજ નિવસન તંત્ર, જલજ નિવસન તંત્ર અને ત્રીજું એક હજી આપણે કહી શકીએ એ માનવ સર્જિત નિવસન તંત્ર, જેને આપણે કૃત્રિમ નિવસન તંત્ર કહીએ છીએ. અને આવા કૃત્રિમ નિવસન તંત્રમાં કોનો સમાવેશ થાય? તો આપણા કૃષિ ક્ષેત્રો, ખેતીવાડીમાં પાક ઉછેર, ખેતર છે એ બાગાયત ખેતી છે. ઘણાને નથી આંબાનો બગીચો, ચીકુનો બગીચો, જામફળીનો બગીચો, તો એ પણ એક પ્રકારના નિવસન તંત્ર છે જે કૃષિ ક્ષેત્રમાં આવેલા એક કૃત્રિમ નિવસન તંત્ર કહેશું, માનવ સર્જિત નિવસન તંત્ર કહેશું. એટલે વળી પાછા મારે આ મૂળ પ્રકાર પાડો તો હવે બે પાડી શકીએ ને કે ભાઈ મુખ્ય બે પ્રકાર, કૃત્રિમ નિવસન તંત્ર અને કુદરતી નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્રમાં સ્થલજ અને જલજ. સ્થલજની અંદર જંગલ, તૃણ, રણ. હા, આમાં હજી ઘણી વખત વૃક્ષ નિવસન તંત્ર હોય. ખાલી એકલું વૃક્ષમાં નિવસન તંત્રની રચના થાય એવું ઘણી વખત જોવા મળે. પણ મુખ્ય પ્રકાર આપણે પાડવા હોય તો આ ત્રણ પાડી શકાય: જંગલ, તૃણ અને રણ પ્રદેશ. અને જલજ નિવસન તંત્રની અંદર મીઠા પાણી, ખારા પાણી અને વેલાનદમુખી આપણે એમ પણ ત્રણ પાડી શકીએ. મોટે ભાગે આ બે જોવા મળતા હોય છે. એટલે સામાન્ય રીતે તમને વર્ણનમાં આ બેનો ઉલ્લેખ હોય, પણ ત્રીજું વેલાનદમુખી પણ આપણે કહી શકીએ. અને એમાં સરોજીવી અને સરિતા એટલે કે જે ભરેલું પાણી રહે છે એ તો એ તળાવ, સરોવર વગેરે. સરિતા વહેતું પાણી છે, નદી, ઝરણા વગેરે. અને વેલાનદમુખી જ્યાં નદી અને સરોવર ભેગા થાય છે તે. આ ઉપરાંત માનવ સર્જિત કૃત્રિમ નિવસન તંત્ર, કૃષિ ક્ષેત્ર, માછલી ઘર, એ પણ એક પ્રકારનું નિવસન તંત્ર સર્જિત. અને ખેતીવાડીમાં પાકનું વાવેતર કરીએ છીએ ત્યાં પણ નિવસન તંત્ર છે. તો આ રીતે નિવસન તંત્રના આપણે વિવિધ પ્રકાર પાડી શકીએ છીએ. હવે સૌથી પહેલા આપણે નિવસન તંત્રની રચનાને જોઈશું. અને એટલે અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર નિવસન તંત્રની રચના, એની બંધારણ શું છે, જેથી કરીને આપણને એ ખબર પડે કે એમાં ઉર્જાનો પ્રવેશ કેવી રીતે થાય છે, ઉર્જાનું વહન કેવી રીતે થાય. જો નિવસન તંત્ર છે, સજીવ અને નિર્જીવ આ બે સાથેની આંતરક્રિયાઓ છે, બે એકબીજા સાથે કંઈક ને કંઈક કનેક્શન છે. અને બધા સજીવો જીવે છે તો આ નિવસન તંત્રમાં જે કાંઈ સજીવો જીવે છે તો ત્યાં એમાં ઉર્જા આવે છે ક્યાંથી? ઉર્જાનો પ્રવેશ કોના દ્વારા થાય છે? તો કે ઉત્પાદક સજીવો દ્વારા. પછી ત્યાંથી ઉર્જાનું વહન થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો સ્થાનાંતરણ કેવી રીતે થાય છે? અને એ આર શૃંખલા ઝાડ દ્વારા આપણને ખબર પડે. પોષક ચક્રીયકરણ એટલે કે કેટલાક ઘટકોનું ચક્રીયકરણ થાય એનો ખ્યાલ આવે. ઉર્જા નિકાલ, હવે પછી ઉર્જા પાછી બહાર છેલ્લે ક્યાં જાય? તો નિવસન તંત્રમાં આપણે એની રચનાનો અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે એમાં ઉર્જા પ્રવેશે છે કેવી રીતે, ઉર્જાનું વહન કેવી રીતે થાય અને ઉર્જાનો નિકાલ ક્યાં થાય છે.
આ ક્રમબદ્ધ આ બધી જ પ્રક્રિયાને આપણે સારી રીતે સમજી શકીએ. એટલે સૌપ્રથમ આપણે નિવસન તંત્રની રચના, એના બંધારણ વિશે આ ચેપ્ટરમાં વાત કરશું. અને એની સાથે સાથે આપણે નિવસન તંત્રની અંદર ચાલતા વિવિધ પ્રકારના ચક્રો, એમાં રહેલી શૃંખલાઓ, જે ચેઇન રચાય છે. અહીંયા સામાન્ય રીતે આપણે નહોતું તે દિવસે કીધું કે વનસ્પતિ ઉપર કીટકો નભે છે. આ કીટકોને ખાવાવાળા દેડકાઓ અથવા તો કાચિંડાઓ છે, અને દેડકા ઉપર સાપ છે, સાપ ઉપર બાજ છે. આવી જે ચેઇન અથવા તો જે શૃંખલા રચાય છે, એ શૃંખલાઓનો અભ્યાસ. કેટલાક ચક્રો ક્યાં સામાન્ય રીતે તમે સમજી લો, ભૂમિની અંદર અકાર્બનિક ખનિજ તત્વો છે, એ ખનિજ તત્વો વનસ્પતિમાં જાય, વનસ્પતિમાંથી પ્રાણીઓમાં જાય, અને પ્રાણીઓમાંથી આ વિઘટકોની મદદથી પાછા ભૂમિમાં ભળી જાય. તો આવા ચક્રો આપણે કેટલાક જોશું, એનો પણ આપણને ખ્યાલ આવશે. એટલે અહીંયા સામાન્ય રીતે આની સાથે સાથે નિવસન તંત્રની રચનાની સાથે અથવા નિવસન તંત્રની રચનાનો અભ્યાસ કરશું, જેમાં ઉર્જા પ્રવેશ, ઉર્જાનું સ્થાનાંતરણ, ઉર્જા નિકાલ, આની તો વાત કરશું, એનો ખ્યાલ આવશે. એની સાથે સાથે કેવી રીતે ચક્ર સર્જાય છે, કેવી રીતે એમાં શૃંખલાઓ જોવા મળે છે, અથવા તો આવી શૃંખલાઓ દ્વારા કેવી રીતે આવી ઝાડ સર્જાય છે, અને આ ઉપરાંત એમાં સજીવોના અને એના એકબીજા સાથેના સંબંધોની પણ આપણને ખબર પડશે. અને જે આ ચક્ર, આ શૃંખલાઓ, ઝાડ કે જે સંબંધો છે, જે આ તંત્રમાં ઉર્જા પ્રવાહને કારણે અને તેના આંતર સંબંધોને કારણે સર્જાયા હોય છે. અહીંયા આ વાક્ય રચનામાં અહીંથી મિસ્ટેક છે. અહીંયાથી લઈ અને અહીંયા સુધીમાં ખરેખર આ વાક્ય આવું કહે છે કે આપણે આ બધી બાબતોની સાથે સાથે એમાં સર્જાતા ચક્ર, એની શૃંખલાઓ, ઝાડ અને તેમના સંબંધોને આપણે સમજીશું, જોઈશું કે જે સંબંધો આ તંત્રમાં ઉર્જા પ્રવાહના પરિણામે તેમજ તેના આંતર સંબંધોને કારણે સર્જન પામ્યા છે, સર્જાણા છે. એટલે આ શૃંખલાઓ કેને લઈને સર્જાણી? તો કે આ ઉર્જાનો પ્રવાહ એક તરફ વહન પામે છે. એટલે અહીંયા સૌ પ્રથમ સૂર્ય ઉર્જા છે, એ સૂર્ય ઉર્જા દાખલ ક્યાં થઈ? તો કે વનસ્પતિમાં. એટલે પ્રવેશ અહીંથી થયું, વનસ્પતિમાંથી કીટકોમાં, કીટકોમાંથી દેડકામાં, એમાંથી સાપમાં અને બાજમાં, આમ સ્થાનાંતરણ થયું અને અંતે વ્યય થઈ ગયું. તો આ ઉર્જાનો પ્રવાહ સર્જાણો છે. તે જે ઉર્જાનો પ્રવાહ છે, એ ઉર્જાના પ્રવાહને કારણે જ આવી સાંકળ સર્જાય છે. ઉર્જાના પ્રવાહને કારણે જ એક આખું ચક્ર બને છે. તો આ બધી બાબતો, અને એને એટલે જ અહીંયા સંબંધો સર્જાય છે. વનસ્પતિ છે, ઉત્પાદકો છે, કીટક એના માટેના ભક્ષક છે. એટલે વનસ્પતિ ભક્ષ્ય, ભક્ષક. હવે આ કીટક ભક્ષ્ય, દેડકો ભક્ષક. તો આમ ભક્ષક અને ભક્ષ્ય અને દરેક સજીવો વચ્ચેના જે સંબંધો છે, એ પણ આપણને આના દ્વારા સમજાય છે. પણ મૂળ આ સંબંધો અથવા તો આ શ્રેણી કોણે સર્જી? તો કે ભાઈ સૂર્ય ઉર્જા છે, અહીંયા આવીને, અને એટલે ઉર્જાનું જે વહન છે અને ઉર્જાનો જે પ્રવાહ સર્જાણો ને, એ ઉર્જાના પ્રવાહને કારણે આ સંબંધો સર્જાણા, ઉર્જાના પ્રવાહને કારણે આ શૃંખલા સર્જાણી, ઉર્જાના પ્રવાહને કારણે અને આ પોષક દ્રવ્યોના વહનને કારણે આ ચક્ર સર્જાણું. જમીનમાંથી પોષક દ્રવ્યો વનસ્પતિમાં, વનસ્પતિમાંથી પ્રાણી અને વિઘટકો દ્વારા પાછા જમીનમાં. સમજાય છે વસ્તુ? એટલે આ બાબતને આપણે સમજવું છે. એટલે અહીંયા આપણને એવું કીધું છે કે આ ચેપ્ટરમાં આપણે આવી બધી બાબતો ભણશું, કે નિવસન તંત્રની રચના જોશું તો એમાં ઉર્જા પ્રવેશ, ઉર્જાનું સ્થાનાંતરણ, ઉર્જા નિકાલ જે ક્યારે અને કેના મારફતે થાય છે, એની સાથે સાથે એમાં રચાતા ચક્ર, એમાં સર્જાતી શૃંખલાઓ, એમાં સર્જાતી ઝાડ અને તેના સજીવોના જે સંબંધો છે એ, અને એનો અભ્યાસ આપણે અથવા તો આ સંબંધો, જે સંબંધો કોને કારણે સર્જાણા, અથવા તો આવી બધી રચનાઓ કેને લઈને સર્જાણી? તો કે ઉર્જા પ્રવાહના પરિણામ સ્વરૂપે અને તેના આંતર સંબંધના પરિણામ સ્વરૂપે આ શૃંખલા, ચક્ર અને સંબંધો સર્જાય છે. તેની વાત આપણે કરવાના છીએ, સમજવાના છીએ. તો હવે નિવસન તંત્રની સંરચના અને કાર્યકી. નિવસન તંત્રનું બંધારણમાં શું આવેલું છે? સંરચના, એના બંધારણમાં કયા ઘટકો છે અને તેના દ્વારા શું કાર્ય થાય છે, બે વાત કરવી છે, સંરચના અને કાર્યકી. તો પર્યાવરણમાં વિવિધ ઘટકો, જૈવિક અને અજૈવિક વિશે આપણે જોયું છે, સાંભળ્યું છે. બસ આ જ નિવસન તંત્ર છે. તો એનો અભ્યાસ કર્યો કે કેવા પ્રકારના જૈવિક અને અજૈવિક પરિબળો સ્વતંત્ર રીતે એકબીજા તથા તેમના પરિસરને પ્રભાવિત કરે છે. આ તો નિવસન તંત્ર છે કે પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજાથી સ્વતંત્ર રીતે એકબીજા તથા તેમના પરિસરને પ્રભાવિત કરે છે. કેવી રીતે? દરેક પરિબળ પોતપોતાની રીતે અસર દર્શાવે છે અને એ પરિબળને કારણે એક આખો સામૂહિક માહોલ સર્જાય છે. એ જ નિવસન તંત્ર છે. એના દ્વારા જ એની રચના થાય અને એના દ્વારા જ એક કાર્ય થાય. તમે એક સમજો, એક સામાન્ય રીતે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા છે. હવે તમે એક બહુ સ્પષ્ટ છે, ગાવાવાળો એની રીતે ગાય છે,
તબલા વગાડવાવાળા તબલા વગાડે છે, જાન પખાલવાળા એ વગાડે છે, બેન્જોવાળા બેન્જો છે, કોઈ જે કાંઈ વાદ્ય યંત્રો છે એ બધા પોતપોતાની રીતે એ વગાડે છે અને બધાના મિલાવટથી એક જબરજસ્ત સૂર જે ઉત્પન્ન થાય, એક માહોલ પેદા થાય ને એક મસ્ત સંગીત આપણને સાંભળવાની મજા આવે છે. તો અહીંયા દરેક અજૈવિક પરિબળો, તાપમાનની અસર દર્શાવે, ભેજની અસર દર્શાવે, ભૂમિ છે એની અંદર રહેલા ઘટકો એની અસર દર્શાવે, એની સાથે રહેલી દરેક અલગ અલગ પ્રકારની જાતિઓ, સજીવોની જાતિઓ એની રીતે પોતપોતાની રીતે કાર્યો કરે છે. સૌની જગ્યાએ ટકવા માટે રહેવા માટે પ્રયત્નો સજીવો કરે છે. પર્યાવરણીય પરિબળો એની અસર કરે છે અને એના દ્વારા એક આખું જટિલ તંત્ર સર્જાય છે. એ નિવસન તંત્ર છે. ખાલી એકલો ગાય તોય મજા નથી આવતી, ખાલી એકલો તબલા વગાડે તોય મજા નથી આવતી, ખાલી એકલો માનો કે કોઈ વાદ્ય યંત્ર બીજું વગાડે છે, માનો કે કોઈ વાંસળી વગાડે છે, કોઈ હાર્મોનિયમ વગાડે છે તોય નહીં, પણ એ બધાનું યોગ્ય રીતે સૂર થાય અને બધા પછી એકબીજાની સાથે એડજસ્ટ થઈ જાય છે પ્રોપર રીતે. અને પછી એ બધાય વગાડે છે પોતે વ્યક્તિગત રીતે, અને વ્યક્તિગત રીતે વગાડતા એ બધાનું એક સંકલન થઈ જાય છે અને એ સંકલનથી એક મસ્ત એક આખું આપણે ગીત સાંભળીએ છીએ મ્યુઝિક સિસ્ટમ સાથે, અથવા તો જે એક મજા આવે અને મનમોહક સંગીત જે રજૂ થાય છે ને આપણને સાંભળવાની મજા આવે છે. તો એમ નિવસન તંત્રની અંદર જૈવિક અને અજૈવિક બધા જ ઘટકો સ્વતંત્ર રીતે એકબીજા સાથે એક આખા પરિસરને પ્રભાવિત કરે છે અને એ પરિસર પ્રભાવિત થઈને જે તંત્ર બને છે એ નિવસન તંત્ર છે. તો આ ઘટકોને વધુ સંકલિત સ્વરૂપમાં જોઈએ અને નિવસન તંત્રના ઘટકોમાં ઉર્જાનો પ્રવાહ કેવી રીતે સર્જાય છે, હવે એ આપણે અહીંયા સમજવું છે કે નિવસન તંત્રની અંદર ઉર્જાનો પ્રવાહ. હવે ઉર્જા સામાન્ય રીતે મુખ્ય ઉર્જા પૃથ્વી ઉપર તો એક જ જગ્યાએથી આવે છે, સૂર્ય ઉર્જા. સૂર્યમાંથી જે પ્રકાશ ઉર્જા આવે છે એ પ્રકાશ ઉર્જામાં માનો કે આખું નિવસન તંત્ર છે તો એમાં દાખલ ક્યાં થાય છે, કયા પ્રકારના ઘટક છે એ સૂર્ય ઉર્જા છે એને મેળવે છે અને એમાંથી ઉર્જાનો આખો પ્રવાહ કેવી રીતે સર્જાય છે એ આપણે સમજવું છે. તો અહીંયા દરેક ઘટકો, જૈવિક અને અજૈવિક ઘટકો ખૂબ જ સંકલિત રીતે સંકળાયેલા છે. મેં કીધું ને બધાય, કેમ આપણે કીધું કે ઓર્કેસ્ટ્રામાં બધા પોતપોતાની રીતે વગાડીને પાછું સંકલન કરે છે અને એટલે બેસુરું નથી થતું. એમાં આ નિવસન તંત્રની અંદર એના દરેક ઘટકો પોતપોતાની રીતે છે છતાં એકબીજા સાથે સંકલન કરી અને એક આખું તંત્ર સર્જે છે અને ચોક્કસ કાર્ય કરે છે. તો એમાં આપણે સૌથી અગત્યની બાબત અહીંયા એ સમજવી છે કે ઉર્જાનો પ્રવાહ કેવી રીતે સર્જાય છે, ઉર્જાનો પ્રવાહ કેવી રીતે થાય છે. કે જ્યાં અજૈવિક ઘટકો દ્વારા ઉર્જા આવે છે, સૂર્યપ્રકાશ દ્વારા આવે છે અને જૈવિક ઘટકોમાં એ વહન પામે છે. આ સમજવું છે. તો તમે સમજો, જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાઓના પરિણામ સ્વરૂપે એક ભૌતિક રચના વિકાસ પામે છે જે દરેક પ્રકારના નિવસન તંત્રની લાક્ષણિકતા છે. ભાઈ વાક્યને સમજવા જેવું. જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાના પરિણામ સ્વરૂપે એક ભૌતિક રચના વિકાસ પામે ને એ જ ભૌતિક રચના એટલે નિવસન તંત્ર. પણ અહીંયા એમ કીધું કે નિવસન તંત્રની લાક્ષણિકતા છે, એ લાક્ષણિકતાને આધારે તો નિવસન તંત્ર ઓળખાય. વાતને સમજો તમે હવે, ધ્યાનથી સમજો. અહીંયા સામાન્ય રીતે માનો કે માટી અને આ ભૂમિવાળો ભાગ છે અને અહીંયા યોગ્ય માત્રાની અંદર પૂરતું તાપમાન છે, લગભગ 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન જોવા મળે છે અને વરસાદ છે એ વરસાદ અહીંયા તમે સમજી લો કે 400 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે અને અહીંયા જૈવિક ઘટકો તરીકે તમે સમજો તો મોટા વૃક્ષો જોવા મળે છે અને ખૂબ જ વધારે પ્રમાણમાં આવા ઊંચા વૃક્ષો પણ થતા જોવા મળે છે. પછી ક્યાંક ઘાસ પ્રકારની વનસ્પતિ છે અને વૃક્ષ વધારે જોવા મળે છે ભાઈ અહીંયા. તો હવે તમે મને કહો કે આ નિવસન તંત્રની લાક્ષણિકતા શું છે? આ વિસ્તારમાં તમે જાઓ તો શું કહેશો? સર કે અહીંયા તો જંગલ જેવું લાગે છે. જંગલ શું કરવાને કીધું? કારણ કે એની લાક્ષણિકતા શું કે અહીંયા વૃક્ષની માત્રા વધુ છે, વૃક્ષ વધુ છે એટલે તમે એને જંગલ કહો છો. હા, એની સાથે અહીંયા કેટલાક સજીવો પણ છે. માનો કે તમને અહીંયા હાથી જોવા મળ્યા છે, અહીંયા વાઘ જોવા મળ્યા છે, વિવિધ પ્રકારના હરણ જોવા મળ્યા છે અને એ પ્રદેશમાં તમે ગયા તો તમે કહો કે સર ભાઈ આ તો મસ્ત જંગલ છે. કારણ અહીંયા વૃક્ષ સૌથી વધારે જોવા મળ્યા છે, એ પ્રભાવી છે. એટલે અહીંયા જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાઓથી એક ચોક્કસ રચના છે, એક ચોક્કસ ભૌતિક રચના છે અને એ ભૌતિક રચના જે વિકાસ પામે છે એ દરેક પ્રકારના નિવસન તંત્રની લાક્ષણિકતા છે અને એ લાક્ષણિકતાને આપણે ઓળખા જંગલ તરીકે. પણ તમે એક બીજા એરિયામાં ગયા અને આ એરિયાની અંદર ખૂબ જ પ્રમાણમાં રેતી છે
અને જ્યાં ઘણા બધી જગ્યાએ તમે જાઓ તો ત્યાં ક્યાંક ક્યાંક ઉંદરડા આટા મારે છે અને ત્યાં ક્યાંક આવી નાની નાની ક્ષુપ પ્રકારની વસ્તીઓ જોવા મળે છે. અને ઘાસ જેવું તો બહુ ઓછું છે, મોટે ભાગે રહેતી છે. અને વળી પાછી ક્યાંક અહીંયા થોર જેવી વનસ્પતિઓ છે અને ક્યાંક નાના નાના ક્ષુપ જેવી પ્રકારની વનસ્પતિઓ છે. અને તમે ત્યાં આંટો મારતા હોય તો તમે શું કહો? ભાઈ આ તો રણ પ્રદેશ જેવું છે. કેમ? અરે ભાઈ આ એક ભૌતિક રચના છે. જો અહીંયા તાપમાન ખૂબ ઊંચું છે, દિવસનું તાપમાન ઊંચું, રાત્રિનું તાપમાન નીચું વયું જાય છે, વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ ઓછું છે, વરસાદની માત્રા તમે સરેરાશ વાર્ષિક વરસાદ જુઓ તો ત્યાં દાખલા તરીકે 50 થી 100 સેન્ટીમીટરની અંદર પડે છે. અને ક્યાંક ક્યાંક શું પ્રકારની વનસ્પતિ છે. તો એક ચોક્કસ ભૌતિક રચના થઈ. આ ભૌતિક રચનાને તમે શું તરીકે ઓળખા? એની લાક્ષણિકતાને તમે કઈ રીતે ઓળખા? એની લાક્ષણિકતા એ છે કે અહીંયા વૃક્ષની સંખ્યા તો બહુ ઓછી, ક્યાંક ક્યાંક શુપ છે અને મરુનિવાસી વનસ્પતિ છે. એટલે તમે તરત કહેશો કે આ રણ છે. ઈસેને લઈને એની લાક્ષણિકતાને આધારે. તો દરેક વિસ્તારમાં જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાના પરિણામ સ્વરૂપ એક ભૌતિક રચના જે વિકાસ પામે છે, એ ભૌતિક રચના એ નિવસન તંત્રની લાક્ષણિકતા છે. અને એટલે જ એ નિવસન તંત્રની નામ થયું. આ લાક્ષણિકતાને આપણે જંગલ કહીએ છીએ એટલે એને જંગલનું નિવસન તંત્ર કહીએ. આ લાક્ષણિકતાને આપણે રણ પ્રદેશ કહીએ છીએ એટલે એને રણ પ્રદેશનું નિવસન તંત્ર. અરે તમે યાર ત્રીજી જગ્યાએ ગયા અને ત્યાં તો પાણી ભર્યું હતું આખું. અહીંયા આની અંદર પણ ઘણી બધી પ્રકારની આ પાણીનું ભરેલું છે ને અહીંયા કેટલીક વનસ્પતિઓ પાણીમાં તરતી હતી, અહીંયા કેટલીક પાણીમાં ઉગેલી વનસ્પતિઓ છે, કેટલીક નિમજ્જિત વનસ્પતિઓ હતી, આની અંદર બીજી ઘણી બધી ફિશ ને આ પ્રકારની પ્રાણીઓ પણ તરતા હતા. તો હવે તમે મને એ કહો કે અહીંયા આ વિસ્તારમાં જશો તો તમે શું કહેશો? તાપમાન બધા જ પરિબળો પોતાની રીતે હતા, ઇન્ટરેક્શન ચાલે છે. તો આ લાક્ષણિકતાને તમે શેનાથી ઓળખશો? તો કે આ તળાવનું નિવસન તંત્ર છે, આ તળાવ છે. તો બસ વાત જ એ છે. તો અહીંયા વાત એક વાક્ય કીધું છે પણ ખૂબ ગહન મૂકેલું છે. એટલે જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાના પરિણામ સ્વરૂપે એક ભૌતિક રચના વિકાસ પામે છે. એ ભૌતિક રચના જ નિવસન તંત્ર છે. એટલે કે એ દરેક નિવસન તંત્રની લાક્ષણિકતા છે. પણ એ લાક્ષણિકતાને જ આપણે ઓળખીએ છીએ. આ લાક્ષણિકતા નિવસન તંત્રની લાક્ષણિકતાને આપણે જંગલ કહીએ છીએ, આ લાક્ષણિકતાને આપણે તળાવ કહીએ છીએ, આ લાક્ષણિકતાને આપણે રણ કહીએ છીએ. બસ એ જ તો નિવસન તંત્ર છે. તો એક નિવસન તંત્રની વનસ્પતિ અને પ્રાણી જાતિઓની ઓળખ અને તેની ગણના તેના જાતિઓના સંગઠનને પ્રસ્તુત કરે. હવે તમે માનો કે આ લાક્ષણિકતાને જંગલ તરીકે ઓળખો તો જંગલમાં રહેલા વનસ્પતિની જાતિઓ, જંગલમાં રહેલી પ્રાણીની જાતિઓ, એના દ્વારા આ નિવસન તંત્ર છે, નિવસન તંત્રનું જાતિઓનું સંગઠન રચાણું. આ જંગલની અંદર રહેલી વનસ્પતિની જાતિઓ છે વિવિધ પ્રકારની. દાખલા તરીકે અહીંયા સાગ છે, બવડો છે, વિવિધ પ્રકારની વનસ્પતિની જાતિઓ છે. અહીંયા વિવિધ પ્રકારની પ્રાણીઓ છે, હરણ છે, સિંહ છે અને અસંખ્ય પ્રાણી જાતિઓ છે, કીટકો આંતે વિઘટકો હશે. તો આ બધાયથી એક અહીંયા શું સર્જાય? તો કે જંગલના જાતિ સંગઠન. અરે જંગલની જાતિ સંગઠન એટલે જંગલનો જૈવ સમાજ. તો કે ભાઈ અમે ગીરના જંગલમાં તમે વયા ગયા, ત્યાં ગીરના જંગલમાં જાઓ એટલે અહીંથી તમને સાસણ લઈ જાય એટલે તમે ન કહો કે આ મસ્ત જંગલ છે. વિવિધ પ્રકારની વનસ્પતિઓ, વૃક્ષ, વિવિધ પ્રકારની વૃક્ષની જાતિઓ છે, વિવિધ પ્રકારની પ્રાણી જાતિઓ છે. ત્યાં કે નહીં જોયા હોય એવા કીટકો હશે, નહીં જોયા હોય એવા પ્રકારના આપણને ત્યાં સરીસૃપ જોવા મળશે, સસ્તનો જોવા મળશે. તો આ બધા જ અલગ અલગ વસ્તીઓ, સિંહની વસ્તી છે, દીપડાની વસ્તી છે, હરણની વસ્તી છે, વિવિધ પ્રકારના પક્ષીઓની વસ્તી છે, વનસ્પતિની વસ્તી છે. આ બધી જ જાતિનો સમૂહ એ જૈવ સમાજ, એ જાતિઓનું સંગઠન રજૂ કરે. એટલે દરેક નિવસન તંત્રની અંદર એક ચોક્કસ જૈવ સમાજ હોય. આ જૈવ સમાજ એટલે નિવસન તંત્રના સજીવ ઘટકો. એ જ્યારે એના અજૈવિક ઘટકો સાથે પ્રક્રિયા કરે અને જે આખી જટિલ સિસ્ટમ બને એ નિવસન તંત્ર છે. તો સમજાય છે આ વસ્તુ? તો આ જાતિઓનું સંગઠન પ્રસ્તુત થાય તો આપણને ખબર છે. એટલે આમ એક નિવસન તંત્રની વનસ્પતિ અને પ્રાણી જાતિઓની ઓળખ અને એની ગણના એ જાતિનું સંગઠનને પ્રસ્તુત કરે છે. એટલે કે નિવસન તંત્રનો જૈવ સમાજ રજૂ થાય છે. તો વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઉર્ધ્વસ્થ વિતરણને સ્તરીકરણ કહેવાય. અહીંયા સ્તરીકરણ વાળી વાત છે, ખૂબ સમજવા જેવી છે. માનો કે આ સ્તરીકરણ હું જંગલનું સ્તરીકરણ કહેતો હોઉં તો જંગલના નિવસન તંત્રમાં સ્તરીકરણ એ ઉર્ધ્વસ્થ વિતરણ દર્શાવ્યું છે. જમીનથી લઈ અને આકાશ તરફ જઈએ અને એના સ્તર પાડી નાખ્યા. એક સૌથી ઉપલું સ્તર, મધ્ય સ્તર અને સૌથી નીચેનું સ્તર. તો જંગલની અંદર તમને સામાન્ય રીતે 3 પ્રકારના સ્તર જોવા મળે કે જે ખૂબ ઊંચા વૃક્ષો છે અને આ ઊંચા વૃક્ષ છે એ ઉર્ધ્વસ્થ સ્તરે આવશે.
પછી બીજું એક સ્તર આવશે ક્ષુપ પ્રકારની વનસ્પતિ હશે તે, અને છોડ પ્રકારની વનસ્પતિ હશે એ નિમ્ન સ્તરે આવશે. તો આમ જંગલમાં 3 સ્તર જોવા મળે, ઉર્ધ્વ સ્તર, પછી મધ્ય સ્તર એટલે દ્વિતીય સ્તર, અને સૌથી નિમ્ન એટલે આ નીચલી કક્ષાનું. આને સ્તરીકરણ કહેવામાં આવે. સમજાઈશ વાત તમને? તો આ સ્તરીકરણ જંગલની અંદર જોવા મળે. હવે અહીંયા તમે એક વસ્તુ સમજી લો, આની સાથે સાથે પ્રાણીઓ પણ તમને એ રીતે જોવા મળે. કેટલાક પક્ષીઓ અને કેટલીક પ્રાણીઓની જાતિઓ છે એ આ ભાગમાં વસવાટ કરતી હશે, ઊંચા વૃક્ષો અને તેની સાથે વસવાટ કરતી. કેટલીક પ્રાણી જાતિઓ અહીંયા હશે અને કેટલીક અહીંયા હશે. તો આની સાથે પ્રાણી અને વનસ્પતિના આખા આવા સ્તર સર્જાય છે. તો નિવસન તંત્રની અંદર આવું ઉર્ધ્વ સ્તરીકરણ જોવા મળે. જંગલના નિવસન તંત્રની વાત કરીએ તો એમાં વૃક્ષ એ જંગલનું સર્વોચ્ચ ઉર્ધ્વ સ્તરે, ક્ષુપ એ દ્વિતીય સ્તરે છે, અને છોડ તથા તૃણ એ નિમ્ન સ્તરે, નીચેના સ્તરે ગોઠવાયેલા હોય છે. સમજાણું? તો હવે આ પછી આ ઉપરાંત તળાવની અંદર પણ આવા સ્તરીકરણ થાય, જે આપણી ટેક્સ્ટમાં નથી આપ્યું પણ હું તમને જરાક આપી દઉં. એની અંદર 2 આધારે સ્તરીકરણ જોવા મળે તળાવની અંદર. જુઓ, માનો કે આ તળાવ છે અને તળાવની અંદર અહીંયા આ પાણી ભરેલું છે, આ બધો ભાગ પાણીથી ભરેલો છે તળાવમાં. હવે અહીંથી સૂર્યપ્રકાશમાંથી સૂર્યમાંથી પ્રકાશ આપાત થશે એટલે સૂર્યપ્રકાશ તળાવના પાણીમાં જશે એટલે અહીંયા સામાન્ય રીતે પ્રકાશ આપાત થશે ને, તો કેટલાક તળાવનું જે કાંઠાનો ભાગ છે, છીછરો ભાગ છે, છીછરા ભાગમાં તળિયા સુધી પ્રકાશના કિરણો પહોંચી જાય છે. છેક તળિયા સુધી પ્રકાશના કિરણો પહોંચી જાય છે. તો અહીંયા સુધી જે ભાગમાં તળિયા સુધી પ્રકાશના કિરણો પહોંચી જાય છે, માનો કે આ ભાગ છે કે અહીંયા સુધી પહોંચે છે, તો અહીંયાથી આટલો જે તળાવનો ભાગ છે એને લિટોરલ પ્રદેશ કહેવામાં આવે. લિટોરલ. પછી જુઓ, અહીંયા આમ તળિયા સુધી પ્રકાશ પહોંચી જાય છે એટલે આ ભાગ પણ લિટોરલ પ્રદેશ છે. પણ તળાવનો આ ભાગ તમે હવે જુઓ, અહીંયાથી લઈને આટલો ભાગ, કે પ્રકાશના કિરણો અહીંયા સુધી પહોંચી ગયા પણ અહીંયા તળિયા સુધી નથી પહોંચતા, અહીંયા ઊંડાઈ વધારે છે. તો જે તળાવના કાંઠાનો વિસ્તાર છે, કાંઠાનો વિસ્તાર જ્યાં તળિયા સુધી પ્રકાશ પહોંચે છે એ લિટોરલ પ્રદેશ કહેવાય. પણ તળાવનો એક વચ્ચેનો ભાગ એવો થશે કે પ્રકાશ તળિયે નહીં પહોંચે. તળાવમાં પાણીના ઉપલી સપાટીમાં અહીંયા સુધી પ્રકાશ પહોંચે, તળિયે નથી પહોંચતો. તો આ જે પ્રકાશિત પાણી છે આને લિમ્નેટિક પ્રદેશ કહેવામાં આવે. શું કહેવાય આને? લિમ્નેટિક. લિમ્નેટિક પ્રદેશ. અને તળાવનો જે અંધકારવાળો ભાગ છે, અહીંયા આ ભાગ, અહીંયા પાણી છે પણ અંધારું હશે, આને પ્રોફેન્ડલ પ્રદેશ કહેવામાં આવે. પ્રોફેન્ડલ એટલે તળાવની અંદર સ્તરીકરણ થાય પ્રકાશને આધારે. જ્યાં પ્રકાશ છેક તળિયા સુધી પહોંચી જાય, કાંઠાનો છીછરા પાણીવાળો ભાગ એ લિટોરલ પ્રદેશ. તળાવનો ઊંડાઈવાળો ભાગ, પાણીના જે વિસ્તાર સુધી પ્રકાશ પહોંચે છે એ પ્રકાશ જે વિસ્તાર સુધી પહોંચે છે એ પાણીનો એ જથ્થો એટલે તળાવનો મધ્ય ભાગ થાય, અને અમુક ઊંડાઈ સુધીનો ભાગ એને લિમ્નેટિક પ્રદેશ. અહીંયા મુક્ત રીતે તરતી વનસ્પતિ થાય, પાણીમાં ઉપર તરતી વનસ્પતિ જોવા મળે. અને અહીંયા છે ને પાણીની અંદર ડૂબેલી વનસ્પતિ પણ વૃદ્ધિ પામી શકે, વિકાસ પામી શકે. અહીંયા મૂળ તળિયે હોય અને પાણીમાં ડૂબેલી હોય એવી વનસ્પતિ, અને અહીંયા અડધી પાણીમાં ને અડધી બહાર એવી. લિટોરલ પ્રદેશમાં, લિમ્નેટિક પ્રદેશમાં મુખ્ય તરતી વનસ્પતિ હોય. જ્યાં પ્રકાશ પહોંચતો જ નથી એવો ભાગ પાણીનો એને પ્રોફેન્ડલ ઝોન કહેવામાં આવે. અહીંયા મોટે ભાગે કેટલાક પ્રાણીઓ વસવાટ કરતા હોય. અને તળાવનો કાદવવાળો ભાગ છે, અહીંયા સામાન્ય રીતે કોઈ પણ પ્રાણીઓ મૃત થાય, વનસ્પતિ કાંઈ મરે અને એના મૃતદેહને એના કાટમાળ તળિયે જમા થાય, અને ઘણા બધા રજ ઉડતી હોય, આ તે માટી, રેતી, કાંઈ પણ કણો પાણી સાથે આવતા હોય, એ બધા દ્રવ્યો તળિયે જમા થાય. આ દ્રવ્યો જે તળિયે જમા થાય એ ભાગને બેન્થિક પ્રદેશ કહેવામાં આવે. આ કાદવવાળો ભાગ એને શું કહેવામાં આવે? બેન્થિક ઝોન અથવા બેન્થિક પ્રદેશ. પ્રોફેન્ડલ પ્રદેશનું તળિયું સામાન્ય રીતે, અને તળાવના જે તળિયાનો ભાગ છે જ્યાં કાદવવાળો ભાગ છે, બધા દ્રવ્યો એકત્રિત થાય એને બેન્થિક પ્રદેશ કહેવાય. તો આવું તળાવમાં પણ સ્તરીકરણ જોવા મળે. આ પ્રકાશ આધારિત સ્તરીકરણ થયું. લિટોરલ, લિમ્નેટિક વિસ્તાર, પ્રોફેન્ડલ પ્રદેશ. બરોબર. કાંઠાનો પ્રદેશ, છીછરો પ્રદેશ છે એ લિટોરલ, જ્યાં ઊંડાણવાળો ભાગ તળિયે પ્રકાશ નથી પહોંચતો એવો એ લિમ્નેટિક, અને જ્યાં પ્રકાશ છે જ નહીં અંધકારવાળો ભાગ, તળાવનો અંધકારમય ભાગ પ્રોફેન્ડલ, અને તળાવના તળિયાનો કાદવવાળો ભાગ એ બેન્થિક પ્રદેશ કહેવાય. હવે તળાવની અંદર એવી જ વસ્તુ તાપમાનને આધારે સ્તરીકરણ જોવા મળે. તાપમાનને આધારે
આ ખાસ કરીને ઊંડા જળાશયોની અંદર અને ખાસ આ સમશીતોષ્ણ વિસ્તારોની અંદર આ સ્તરીકરણ વધારે જોવા મળે ને એમાં થોડા થોડા બદલાવ પણ થતા હોય છે. આ ખૂબ ઊંડું જળાશય હોય તો અહીંયા સૂર્યપ્રકાશને કારણે પાણી ઉપર પ્રકાશ આપાત થાય છે એટલે પાણીનો અમુક ઊંડાઈ સુધી છે એ તાપમાન વધારે જોવા મળે, તાપમાન ઊંચું જોવા મળે. આ વિસ્તારને એપિલેમ્નિયોન કહેવામાં આવે, એપિલેમ્નિયોન. પછી આ તળાવ છે, તળાવનો સાવ નીચેનો વિસ્તાર એ થોડો ઠંડો હોય ઉનાળાની સિઝનમાં. ઉપરનું પાણી છે ગરમ અને નીચેનું ભાગ છે એ ખૂબ ઠંડુ છે એટલે આને હાઇપોલેમ્નિયોન કહેવામાં આવે છે, હાઇપોલેમ્નિયોન. તાપમાનને આધારે સ્તરીકરણ. અને વચ્ચેનો ભાગ એવો છે કે અહીંયા સુધી તાપમાન વધુ હતું. માનો કે આ પાણીનું અહીંથી અહીંયા સુધીનું ટેમ્પરેચર છે, એક સમજવા માટેની વાત લઈએ છીએ કે આ ટેમ્પરેચર છે એ માનો કે 18 ડિગ્રી સેલ્સિયસ છે અને અહીંયા જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર માનો કે 14 ડિગ્રી સેલ્સિયસ છે. તો અહીંયા વચ્ચેનું આ ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર ક્રમશઃ આમ બદલતું જતું હશે કે અહીંયા 18, ત્યાંથી 17, અહીંયા 16, અહીંયા 15, અહીંયા 14, 14 થી પાછું એક સરખું, અહીંયા 18 સુધી સરખું. સમજાય? અને આને મેટાલેમ્નિયોન તરીકે ઓળખવામાં આવે છે, મેટાલેમ્નિયોન. આ સ્તરનું નામ તો અહીંયા જે પડ્યું છે એ સામાન્ય રીતે ઉપરની બાજુનું સ્તર એપિલેમ્નિયોન, વચ્ચેનું મેટા અને નીચે હાઇપો, નીચે એટલે હાઇપોલેમ્નિયોન. આ ઉપરાંત અહીંયા બીજી એક વાત, આ મેટાલેમ્નિયોનને થર્મોક્લાઇન વિસ્તાર પણ કહેવામાં આવે છે. થર્મોક્લાઇન શું કરવાને? તાપમાનમાં ક્રમશઃ બદલાવ. અહીંયા ઉપર થોડું, અહીંયા આ જે મેટાલેમ્નિયોન છે એમાં ઉપર થોડું વધારે ને ત્યાંથી આવશો નીચે એમ ક્રમશઃ ઘટતું જશે. અહીંથી પછી અહીંયા સુધી સરખું જ રહેશે, અહીંયા ઉપર સરખું છે એટલે આને થર્મોક્લાઇન વિસ્તાર તરીકે પણ ઓળખાય. તો મોટા ઊંડા જળાશયોની અંદર તાપમાનને આધારે પણ સ્તરીકરણ જોવા મળે. અને બીજી એક વસ્તુ, એપિલેમ્નિયોન વિસ્તારનું ટેમ્પરેચર ઉનાળાની ઋતુમાં ઊંચું હોય, તાપમાન ઊંચું હોય અને એની સાથે સાથે દ્રાવ્ય ઓક્સિજન છે એ પણ વધારે હોય, કારણ કે હવાનો ઓક્સિજનની આપલે સીધી આ પાણીમાં દ્રાવ્ય થાય એટલે એપિલેમ્નિયોનમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય. પણ ખનિજ તત્વો છે એ ખનિજ તત્વોની માત્રા ઓછી હોય, એ ધીમે ધીમે તળિયે બેસતા બેસતા હાઇપોલેમ્નિયનમાં જોવા મળે એટલે આ ઓછા હોય એપિલેમ્નિયન. એમ હાઇપોલેમ્નિયનની અંદર દ્રાવ્ય ઓક્સિજનની માત્રા ઓછી હોય અને ખનિજ પોષક તત્વોની માત્રા વધુ હોય. પણ આ ઊંડા જળાશયોની અંદર અને સમશીતોષ્ણ કટિબંધમાં શિયાળામાં પાછું ઠંડુ ઋતુ આવે એટલે જોજો એકદમ ટેમ્પરેચર ઠંડુ થાય, અહીંયા ઉપરનું વાતાવરણ ઠંડુ થાય એટલે ઠંડુ થાય એટલે શરૂઆતમાં આ પાણી છે એ જેમ જેમ એનું તાપમાન નીચું જશે અને એની ઘનતા વધશે એમ એ પાણી નીચે આવશે અને નીચે રહેલું પાણી છે એ ઉપર આવશે. આખું આમ તળાવમાં આમ સતત એક પ્રવાહ સર્જાય અને આ નીચેનું પાણી ઉપર, ઉપરનું પાણી નીચે. પછી જ્યારે ખૂબ ઠંડી પડે ત્યારે ઉપલું સ્તર છે એ બરફ થઈ જાય. તો ત્યારે ઉપર શિયાળામાં ઉપલું એપિલેમ્નિયોનની એક લેયર છે એ બરફ થઈ જાય, 0 ડિગ્રી હોય અને નીચે એપિલેમ્નિયોનથી થોડા આવું એપિલેમ્નિયોન અથવા તો એમાં જ નીચેના ભાગે અહીંયાથી પાછું પાણી છે એ 4 ડિગ્રી સેલ્સિયસ જેવી સ્નિગ્ધતા સાથે અને જેમ જેમ નીચે જશો એમ પાછું ટેમ્પરેચર વધારે હશે. એમ ટેમ્પરેચર વધશે જોજો શિયાળામાં, ઉપર ઓછું અને નીચે. ટૂંકમાં જે કોઈ સિઝન હશે એ સિઝનની સૌથી વધારે અસર એપિલેમ્નિયોનમાં થશે. ઉનાળો હશે તો સૌથી વધારે ગરમ પાણી એપિલેમ્નિયોનનું અને ઠંડુ હાઇપોલેમ્નિયોન. શિયાળો હશે તો એક વખત આખું પાણી ફરી જશે, પછી સૌથી વધુ ઠંડુ પાણી એપિલેમ્નિયોનનું અને ગરમ હાઇપોલેમ્નિયોન. જોયું? તો આ બદલાવ થશે કારણ કે વાતાવરણના સંપર્કમાં સપાટી આ છે એટલે વાતાવરણની સૌથી વધારે અસર એપિલેમ્નિયોન ઉપર થશે. તો અહીંયા તળાવની અંદર પણ સ્તરીકરણ જોવા મળે. આ તાપમાન આધારિત સ્તરીકરણની વાત કરી, પ્રકાશ આધારિત સ્તરીકરણ જોવા મળે છે. ક્લિયર વાત? એક્સ્ટ્રા પોઈન્ટ છે, આપણી ટેક્સ્ટમાં નથી પણ ડિટેલ સમજવા માટે આપણે લઈ લઈએ છીએ. જ્યારે આપણે આ નીચે આ મુદ્દાઓને ધ્યાનમાં લઈએ ત્યારે નિવસન તંત્રના બધા જ ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ દેખાય છે. હવે આવા કેટલીક બાબતોને આપણે ધ્યાનમાં લઈએ ત્યારે દરેક ઘટકો, નિવસન તંત્રના બધા જ ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ હોય છે. જૈવિક ઘટક કે અજૈવિક ઘટક. હવે એની અંદર તમે અલગ અલગ લઈ લો, વનસ્પતિ લઈ લો, પ્રાણીઓ લઈ લો, બેક્ટેરિયા કે વિઘટકો લઈ લો, તો એ બધા જ એક એકમ તરીકે કામ કરે. જે તમે ઘટકને લેશો તો એ દરેક ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ દેખાય છે. તો અહીંયા નિવસન તંત્રની અંદર જ્યારે આપણે આ વાત કરશું, ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ, પોષક ચક્રણ, આ બધા નિવસન તંત્રની કાર્યકી છે.
આપણે જે વાત કરી એની અંદર જે સજીવોની વાત કરી અથવા તો જૈવ સમાજની વાત કરી, જૈવ સમાજનું બંધારણ એ નિવસન તંત્રની સંરચનાના ઘટકો હતા. સંરચનાની અંદર જૈવિક અને અજૈવિક ઘટકો હોઈ શકે, જૈવિક અને અજૈવિક ઘટકો. હવે જૈવિક ઘટકોની અંદર કોણ આવી શકે સંરચનામાં? તો કે સંપૂર્ણ જૈવ સમાજ, બધી જ ત્યાં રહેલા સજીવો, જૈવ સમાજ. અને અજૈવિક ઘટકોની અંદર કોણ આવી શકે? તાપમાન આવી શકે, ભૂમિ આવી શકે, પાણી આવી શકે, એનું વાતાવરણ એટલે એની સંપૂર્ણ આબોહવા આવી શકે. આ સંરચનાના ઘટકો થયા. કાર્ય તો આખું નિવસન તંત્ર જે એકમ દ્વારા કાર્ય થાય, કયું કાર્ય થાય? એની ઉત્પાદકતા, એના દ્વારા વિઘટનની પ્રક્રિયા, શક્તિ પ્રવાહ, શક્તિનું વહન કેવી રીતે થાય, પોષક દ્રવ્યોનું ચક્રીય રીતે વહન, એ એની કાર્યકી છે અથવા એનું કાર્ય. નિવસન તંત્ર દ્વારા આવું કાર્ય થાય, એના દ્વારા કંઈક ઉત્પાદન પ્રાપ્ત થાય છે, ઉત્પાદકતા મળે છે. નિવસન તંત્ર દ્વારા એક વિઘટનની પ્રક્રિયાઓ થાય, નિવસન તંત્ર દ્વારા એક શક્તિ પ્રવાહ સર્જાય છે અને નિવસન તંત્રમાં દ્રવ્યોનું એક ચક્રીય વહન થાય. તો નિવસન તંત્રમાં આ વિવિધ એનું રચના કરતા આ વિવિધ ઘટકો અને આ વિવિધ ઘટકોની આંતરક્રિયાઓને કારણે આ પ્રકારના કાર્યો થાય છે. નિવસન તંત્રની રચના કરતા આ ઘટકો છે, આ ઘટકોની આંતરક્રિયાઓને કારણે નિવસન તંત્રમાં આ પ્રકારના કાર્યો થાય છે. કયા કાર્યો? ચોક્કસ કંઈક ઉત્પાદકતા જોવા મળે, ક્યાંક વિઘટનની ક્રિયાઓ થાય છે, ક્યાંક શક્તિ પ્રવાહનું એક પ્રવાહ સર્જાય છે, વહન થાય છે શક્તિનું, અને દ્રવ્યો કે પોષક દ્રવ્યોનું ચક્રીય રીતે વહન થતું જોવા મળે છે. અને નિવસન તંત્રના આ બંધારણીય ઘટકોની મદદથી આ કાર્યો થતા જોવા મળે છે. અને દરેક ઘટક નિવસન તંત્રના એક યુનિટ તરીકે વર્તે છે, એકમ તરીકે વર્તે છે. એ તો સીધી જ વાત છે. નિવસન તંત્રમાં રહેલા દરેક ઘટક કોઈને કોઈ એક મહત્વના કાર્ય સાથે, નિવસન તંત્રની સંપૂર્ણ આ જે ક્રિયાઓ છે એ કાર્યો સાથે સંકળાય. આપણે ફોર વ્હીલ લઈને જઈએ છીએ તો ફોર વ્હીલની અંદર આપણા ફોર વ્હીલનું જે વ્હીલ હોય અથવા તો એનું જે ટાયર છે એને જોઈન્ટ કરતી જે નટ છે એ એક નાની એવી નટ પણ એટલી જ અગત્યની છે કે જેટલું એન્જિન અગત્યનું છે. કારણ કે એક નટ ન હોય ને તો વ્હીલ આપણી આગળ થઈને નીકળે. સમજાય છે આ વસ્તુ? એટલે અહીંયા નિવસન તંત્રની અંદર આ દરેક એના કાર્યોની વાત કરીએ ત્યારે નિવસન તંત્રના બંધારણ કરતા દરેક ઘટક એક એકમ તરીકે કાર્યશીલ હોય અને એકમ તરીકે કાર્યશીલ હોવાને કારણે આ બધી બાબતોનો આપણને ખ્યાલ આવશે. ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ, પોષક ચક્ર. તો હવે આપણે એક જલજ નિવસન તંત્રની પ્રકૃતિને સમજીએ અને એ સમજવા માટે એક નાના તળાવનું ઉદાહરણ આપણે લઈએ. હવે એક સ્પષ્ટ સ્વયં સ્થાયી એકમ છે. આ તળાવ એક સ્વયં સ્થાયી એકમ, સ્થિર છે. એમાં રહેલા બધા જ સજીવો કાયમી એમનેમ જળવાઈ રહે છે અને આ તળાવનું આખા એમાં દરેક સજીવો છે, સજીવો પોતાની રીતે એમાં કાયમી એટલા રહે છે અને એનું બધાની પોતાની વ્યવસ્થાઓ ચાલે છે. કોઈને ક્યાંય તકલીફ નથી. એવું નથી થતું કે ભાઈ તળાવમાંથી આજ માછલી વહી ગઈ, કોઈ આમ વયા ગયા અથવા તો આ ક્રિયાઓ નથી ચાલતી. દરેક સજીવો પોતપોતાની ક્રિયાઓ કરે છે અને એક સ્થિર રીતે તળાવ હંમેશા સચવાયેલું રહે છે, જળવાયેલું રહે છે. તો આને આપણે સમજવું છે. તો એક સરળ અને આપણે સમજી શકીએ એવી બાબત છે કે આ જલજ નિવસન તંત્રની વાત થાય તો આ જલજ નિવસન તંત્રમાં જટિલ આંતરક્રિયાઓની પણ સમજ આપણને આ ઉદાહરણ દ્વારા મળી શકે. કેવી રીતે? તળાવ એ છીછરા પાણીનું સંગ્રહ સ્થાન છે. એ તો આપણને ખબર જ હોય કે આ એક છીછરા પાણીનું સંગ્રહ સ્થાન છે દરિયાના પ્રમાણમાં, કે જેમાં આપણે ઉપર જણાવેલા એ મૂળભૂત 4 ઘટકો ખૂબ સારી રીતે પ્રદર્શિત થાય. ક્યાં 4 ઘટકો? ઉત્પાદકતા. 4 ઘટકો ક્યાં છે આ ધ્યાનમાં રાખજો તમે. સૌથી પહેલી વાત છે ઉત્પાદકતા. પછી બીજું કયું ઘટક, બીજું કઈ બાબત હતું? એક હતું એમાં વિઘટન. ત્રીજું શક્તિ પ્રવાહ. અને ચોથી કઈ બાબત હતી? પોષક દ્રવ્યોનું ચક્રીય વહન. આ 4 બાબતો હતી. તો આ 4 બાબતો અને જે મૂળભૂત ઘટકો છે એ આપણે સારી રીતે આમાં પ્રદર્શિત કરી શકીએ અથવા તો સમજી શકીએ છીએ. એક તળાવના નિવસન તંત્રની આપણે વાત કરીએ તો આ 4 ઘટકો આપણે સમજવા: ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન. આ 4 બાબતો આપણે આના દ્વારા સારી રીતે સમજી શકીશું. કેવી રીતે આપણે જોઈએ હમણાં. અરે ભાઈ, એક સ્વયં સ્થાયી એકમ એટલે આ તળાવનું નિવસન તંત્રની વાત છે. સ્થાયી એકમ શબ્દ શું કરવાને વાપરો આ ખાસ ધ્યાનમાં રાખજો. કારણ કે એ પોતાની રીતે તળાવની અંદર ચાલતી દરેક ક્રિયાઓ મેન્ટેન થાય છે. આ બધી જ બાબતો પોતાની રીતે ચાલે છે અને સ્થિર રીતે, અને કોઈ મોટા ફેરફારો એમાં સર્જાતા નથી અને લાંબા સમય સુધી એમને
રહે છે, બધા સજીવો જળવાઈ રહે છે, વ્યવસ્થાઓ બધી સચવાઈ રહી છે, એમાં ચાલતી ક્રિયાઓ બધી આંતરક્રિયાઓ સતત ચાલતી રહે છે અને આ તંત્ર આખું એમને વ્યવસ્થિત પોતાની રીતે કાયમી આ જ સ્થિતિમાં મેન્ટેન થતું જોવા મળે છે, એટલે એને સ્થિર સ્થાયી કીધું. પણ કેમ થાય છે? તો અહીંયા એક બાબત સ્પષ્ટ છે. સૌથી પહેલું તળાવની અંદર પાણી ભર્યું છે, તો આ એક ભૌતિક પરિબળ, પહેલું જ ભૌતિક પરિબળ થયું, અજૈવિક પરિબળ થયું પાણી. આ પાણી એક જૈવિક પરિબળ થયું, અજૈવિક પરિબળ, અને જેની અંદર બધા જ કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યો છે એ ઓગળેલા છે, પદાર્થ દ્રાવ્ય થયેલા છે. અને એમ થતાં થતાં આ તળાવ આમાં આ જે દ્રાવ્ય પદાર્થો થઈ ઓગળી અને ધીમે ધીમે કેટલાક તળિયે પણ બેઠેલા છે. એટલે તળિયે કેટલાક આવા સેન્દ્રિય તત્વોયુક્ત અને ઘણા બધા પ્રાણીઓ કે વનસ્પતિના મૃતદેહ અથવા તો માટી કે કણો ભળી અને તળિયે સેન્દ્રિય દ્રવ્ય સભર માટીની જમાવટ. બીજું અજૈવિક પરિબળ માટી. આ તળાવમાં એક અજૈવિક પરિબળ પેલું પાણી, બીજું અજૈવિક પરિબળ માટી છે. તળાવની અંદર સૂર્ય ઉર્જાનો પ્રવેશ, અહીંયા ઉર્જા પણ ચોક્કસ અહીંથી એટલે સૂર્યપ્રકાશ પણ અમુક ઊંડાઈ સુધી પહોંચે છે ભાઈ. તો યસ, આ પ્રકાશ ત્રીજું પરિબળ થયું, સૂર્ય ઉર્જાનો પ્રવેશ. તાપમાનનું ચક્ર, તાપમાનમાં એમાં સતત ફેરફારો થાય છે અને એને આધારે પાણીના તાપમાનમાં પણ તફાવત જોવા મળશે. ઉપર થોડું જે કંઈ વાતાવરણ હશે એને આધારે જે કંઈ ઋતુ મુજબ તાપમાન હશે, એટલે તાપમાનનું ચક્ર શબ્દ વાપરો છે. એટલે તાપમાન એ ચોથું પરિબળ થયું. 3 પરિબળ તમને દેખાય એવા દેખાય છે. સીધું પાણી છે એ, બીજું માટી, ત્રીજું સૂર્યપ્રકાશ અને ચોથું તાપમાન, જે હું લખી નાખું છું. આ ચારેય પરિબળો છે એ મૂળભૂત રીતે અને મુખ્ય અજૈવિક પરિબળો જેને આપણે કહીએ કે જે સજીવ સૃષ્ટિનું નિયમન કરે છે, એ પરિબળો છે એ અત્યારે અહીંયા હાજર છે. અને અન્ય આબોહવાકીય પરિસ્થિતિઓ એટલે વાતાવરણમાં વાયુઓ, એની માત્રા, અહીંયા કયા પ્રકારે વાયુ, દ્રાવ્ય ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે જેવા ઘટકોની માત્રા, આ બધી જ પરિસ્થિતિઓ સમગ્ર તળાવની કાર્યકીના દરનું નિયમન કરે. એટલે આ બધા અજૈવિક પરિબળો આ જે તળાવ છે, તળાવમાં જે તળાવનું જે નિવસન તંત્ર છે એની કાર્યકીનું નિયમન થાય છે. એની ઉત્પાદકતા, વિઘટન, આ પ્રવાહ વગેરેનું નિયમન આ બધા પરિબળો દ્વારા થાય છે. તો હવે જુઓ, હજી આની સાથે બીજું કોણ છે? તો કે અહીંયા વનસ્પતિ પ્લવકો, કેટલાક લીલ અને તરતી નિમગ્ન અથવા કિનારે જોવા મળતી વનસ્પતિઓ. હવે સજીવોની વાત કરી છે ભાઈ. અહીંયા કેટલાક વનસ્પતિ પ્લવકો છે અહીંયા કે જે પાણીની ઉપલી સપાટીએ તરે છે ભાઈ. કેટલીક તરતી વનસ્પતિઓ છે, જે પાણીમાં આવી રીતે તરે છે, અને કેટલીક નિમજ્જિત વનસ્પતિઓ છે જે પાણીમાં ડૂબેલી છે. આવી કેટલીક નિમજ્જિત વનસ્પતિ. આ બધા જ સજીવો કેવા થયા? અત્યારે અજૈવિક ઘટકોની આપણે વાત કરી ગયા, હવે જૈવિક પરિબળોની વાત કરીએ છીએ. તો જૈવિક પરિબળોમાં સૌથી પહેલા કોણ આવ્યા? તો કે સ્વયંપોષીઓ. સ્વયંપોષીમાં કોનો સમાવેશ થશે? કેટલાક વનસ્પતિ પ્લવકો, કેટલીક લીલ અથવા તો અમુક તરતી વનસ્પતિ, નિમગ્ન એમાં અર્ધ ડૂબેલી વનસ્પતિઓ છે તે, કિનારે જોવા મળતી વનસ્પતિઓ છે તે, આ બધા સ્વયંપોષી સજીવો છે. આ સ્વયંપોષી ઘટકો થયા. જૈવિક ઘટકોમાં એક સ્વયંપોષી, બીજા મુક્ત રીતે તરતા અને તળિયે વસવાટ કરતા પ્રાણી પ્લવકો. જોજો હવે અહીંયા પાણીની સપાટી ઉપર તરતા પ્રાણી પ્લવકો, આ પ્રાણી પ્લવકો છે. અને આ ઉપરાંત તળિયે વસવાટ કરતા કેટલાક પ્રાણીઓ, આ તળિયે વસવાટ કરતા પ્રાણીઓ છે, આ પ્રાણીઓ છે. આ બધા કઈ ભૂમિકા ભજવશે? ઉપભોક્તાનું કારણ બનશે. એટલે હવે અહીંયા બીજા જૈવિક સમાજમાં કોણ આવ્યા ભાઈ? બીજા આવ્યા ઉપભોક્તા. ઉપભોક્તા તરીકે કોણ આવ્યા? તો વિવિધ પ્રકારના પ્રાણીઓ કે જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અથવા તો અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એવા બધા સજીવ. એટલે પ્રાણી સમુદાય. હા, અહીંયા એવું હોઈ શકે, આવા પ્રકારના સજીવો પણ હોઈ શકે છે ભાઈ. માછલી છે, અન્ય આ બધા પ્રાણીઓની વાત કરી. ઉપભોક્તા. અને આ ઉપરાંત અહીંયા અતિ સૂક્ષ્મ કેટલાક ફૂગ અને બેક્ટેરિયા જેવા પ્રાણીઓ, સજીવો પણ, સૂક્ષ્મ જીવો પણ અહીંયા વસવાટ કરે છે. બેક્ટેરિયા અને ફૂગ જેવા સજીવો. આ ઉપરાંત કેટલાક કશાધારી પ્રાણીઓ પણ છે. કશાધારી પ્રાણીઓ આની અંદર વસવાટ કરે છે. આ જે બધા ફૂગ, બેક્ટેરિયા અને કશાધારીઓ એ વિઘટકો છે. એટલે ત્રીજા જૈવિક સમુદાયમાં ત્રીજા કોણ આવ્યા? વિઘટકો.
એટલે નિવસન તંત્રની અંદર અજૈવિક તરીકે પાણી, ભૂમિ, પ્રકાશ ને તાપમાન એ બધા અજૈવિક હતા. અજૈવિક તરીકે આમાં મેં નથી લખ્યા એવા એક તો સૌથી પહેલું પાણી, પછી ભૂમિ, તાપમાન અને પ્રકાશ, આ અજૈવિક. આ બધાય ભેગા થઈ અને એક શું બન્યું? તળાવનું નિવસન તંત્ર. અહીંયા સૌથી વધારે તળાવના તળિયાના ભાગે તમે જુઓ તો આ વિઘટકોની એની માત્રા ખૂબ ઊંચી હશે. વિઘટકો તળિયે અને બેક્ટેરિયાને, કશાધારીઓને, ફૂગને વગેરે. આમ આખા નિવસન તંત્રની એક રચના થઈ, સંરચના થઈ. નિવસન તંત્રની અંદર સ્વયંપોષી, ઉપભોક્તા, તળાવનું નિવસન તંત્ર છે જેની અંદર અજૈવિક પરિબળો આ છે. આ અજૈવિક પરિબળો છે: પાણી, પ્રકાશ, તાપમાન, ભૂમિ. અને જૈવિક પરિબળો તરીકે આવા સજીવો છે. દરેક સજીવની પણ નાની મોટી ડિટેલમાં આપણે વાત કરી. હવે આ પછી આ બંધારણની વાત કર્યા પછી હવે એની કાર્યકીની વાત કરીએ. આ તંત્ર, કોઈ પણ નિવસન તંત્ર કે સમગ્ર જીવાવરણમાં બધા જ કાર્યો રજૂ કરે છે. એટલે અહીંયા જે તંત્ર રચાણું છે એ સમગ્ર જીવાવરણમાં જે નિવસન તંત્રની અંદર અથવા તો વૈશ્વિક નિવસન તંત્રમાં જે કાર્યો થાય એ બધા જ કાર્યો આ નિવસન તંત્રમાં રજૂ થાય છે, રજૂ કરે છે. એટલે કે અહીંયા સૌથી પહેલી વાત કરી લ્યો સ્વયંપોષી સજીવો. તો જુઓ સ્વયંપોષી સજીવો શું કામ કરે છે? તો કે સ્વયંપોષીઓ દ્વારા સૂર્યમાંથી વિકિરણ ઉર્જા છે એની મદદથી અકાર્બનિક ઘટકો, અહીંયા જે ભૂમિમાં, માટીમાં રહેલા, પાણીમાં રહેલા અકાર્બનિક ઘટકો શોષી અને એને કાર્બનિક ઘટકોમાં રૂપાંતરિત કરે છે. અરે યાર, સૌથી પહેલી ઉર્જાની એન્ટ્રી, અરે યાર, પ્રકાશ ઉર્જા છે. પ્રકાશ ઉર્જા સૌથી પહેલા વનસ્પતિમાં ગ્રહણ થઈ અને વનસ્પતિએ પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરી. એટલે સૂર્યની વિકિરણ ઉર્જાની મદદથી અકાર્બનિક ઘટકોને કાર્બનિક તત્વોમાં ફેરવા. કોણે? સ્વયંપોષી. એટલે પહેલું કાર્ય શું થયું? અકાર્બનિકમાંથી કાર્બનિક. કોણે બનાવ્યું? સ્વયંપોષી. એટલે જોજો, અકાર્બનિક ઘટકો હતા અને સૂર્ય ઉર્જા, એટલે ઉર્જાની એન્ટ્રી થઈ. આપણે વાત કરવી હતી શક્તિનો પ્રવાહ. તો આ શક્તિ છે એ શક્તિ સૌથી પહેલા ક્યાં આવી? શક્તિ કયા સ્વરૂપે છે? પ્રકાશ ઉર્જા સ્વરૂપે. અને આ શક્તિ સૌથી પહેલા ક્યાં આવી? તો કે અહીંયાથી સૌથી પહેલા આવી વનસ્પતિમાં. અને વનસ્પતિની અંદર અકાર્બનિક ઘટકોને કાર્બનિક સંયોજનોમાં ફેરવા રાસાયણિક શક્તિમાં રૂપાંતરિત કર્યું પ્રકાશ સંશ્લેષણ દ્વારા. હવે તો કે હવે વિષમપોષીઓ દ્વારા સ્વયંપોષીઓનો ઉપભોગ, ભક્ષણ. એટલે હવે આ જે શક્તિ વનસ્પતિમાં સંગ્રહાયેલી હતી કાર્બનિક દ્રવ્યો સ્વરૂપે, જે પ્રકાશ શક્તિમાંથી રૂપાંતરિત થયેલી રાસાયણિક શક્તિ સંગ્રહાયેલી હતી કાર્બનિક દ્રવ્ય સ્વરૂપે, એ શક્તિનો ઉપયોગ હવે વિષમપોષીઓ કરે છે. એટલે હવે શક્તિ કોની પાસે આવી? આ વિષમપોષી અથવા તો ઉપભોક્તાઓ પાસે. વિષમપોષી અથવા તો ઉપભોક્તાઓ પાસે, ભક્ષણ કરવાવાળા પાસે. અને હવે આ ઉપભોક્તાઓ અને આ સ્વયંપોષી બેયના શરીરમાં જે સંગ્રહાયેલી શક્તિ છે એના મૃતદેહમાં જે શક્તિનો જથ્થો છે એ વિઘટકો એનું વિઘટન કરશે અને એ શક્તિને ફરી પાછી પર્યાવરણમાં મુક્ત કરશે. કોણ? વિઘટકો. એટલે વિઘટકો જે મૃત કાર્બનિક પદાર્થો હતા એ વનસ્પતિ કે પ્રાણીઓના જે કોઈના મૃત કે ઉત્સર્ગ દ્રવ્યો કાર્બનિક પદાર્થો છે એનું વિઘટન કરશે, એનું ખનિજીકરણ કરી નાખે, એટલે ફરી પાછા અકાર્બનિકમાં ફેરવી નાખે. અહીંયા કાર્બનિકમાંથી લીધા, અકાર્બનિકમાંથી લીધું હતું. અકાર્બનિક કોણે લીધું? વનસ્પતિ. પ્રકાશ શક્તિનો ઉપયોગ કરીને એને કાર્બનિકમાં ફેરવા. એ કાર્બનિક ઘટકો છે એનો ઉપભોક્તાઓએ ઉપયોગ કર્યો. એ ઉપભોક્તાઓના મૃતદેહ અને વનસ્પતિ કે એના મૂત્રદેહનો વિઘટકો દ્વારા વિઘટન પાછું શેમાં ફેરવી નાખ્યું? અકાર્બનિકમાં. તો શક્તિ અહીંથી એન્ટર થઈ હતી અકાર્બનિકમાંથી કાર્બનિક બનાવવામાં. એ એક કાર્બનિક બીજામાં ગયું, બીજામાંથી ત્રીજામાં ગયું, છેલ્લે વિઘટકોએ પાછા કાર્બનિકને અકાર્બનિકમાં ફેરવી નાખ્યા. શક્તિ પાછી પર્યાવરણમાં. એમ નિવસન તંત્રમાં સૂર્યપ્રકાશ દ્વારા શક્તિ એન્ટર થાય અને છેલ્લે વિવિધ સજીવો અને વિઘટકો દ્વારા શક્તિ પાછી મુક્ત થઈ જાય. એટલે શક્તિનું એક જ દિશામાં વહન થયું. પણ તમે સમજી લેજો, શક્તિ એક જ દિશામાં ગઈ. શક્તિ આ બાજુથી આવીને આમ સોસરવી નીકળી ગઈ. પણ અહીંયા થયું શું? કાર્બનિક દ્રવ્યો તો કે ભૂમિમાંથી અને પાણીમાંથી અકાર્બનિક ઘટકો વનસ્પતિએ લીધા, ત્યાંથી ઉપભોક્તામાંથી વિઘટકોએ પાછા ભૂમિમાં અકાર્બનિક ઘટકો નાખ્યા. એટલે ખનિજ તત્વોનું, અકાર્બનિક તત્વોનું ચક્રીય વહન થયું. કેમ? કારણ કે અકાર્બનિક તત્વો વનસ્પતિમાં, વનસ્પતિમાંથી ઉપભોક્તાઓમાં, ત્યાંથી વિઘટકોએ પાછા અકાર્બનિક સ્વરૂપે પાછા જમીનમાં નાખ્યા. તો આમ ચાલ્યા કરે. પણ શક્તિ સૂર્યમાંથી આવી વનસ્પતિમાં, વનસ્પતિમાંથી ઉપભોક્તામાં, એમાંથી વિઘટકો અને છેલ્લે પાછી પર્યાવરણમાં. સૂર્યમાં પાછી જતી નથી. એટલે શક્તિનું એક માર્ગી વહન થાય છે અને પોષક તત્વોનું ચક્રીય વહન થાય. આ તો નિવસન તંત્રનું કાર્ય છે.
તો આ ઘટનાઓ સતત ચાલ્યા જ કરે છે, વારંવાર આ ઘટનાઓનું પુનરાવર્તન થયા કરે છે. અને આમ નિવસન તંત્ર આમ નમરી, આ નિવસન તંત્ર સ્વયં સ્થાયી છે. કેમ ભાઈ? તો કારણ કે આ સ્વયંપોષી દ્વારા જે કાર્બનિક અકાર્બનિક તત્વો લઈને કાર્બનિકમાં ફેરવા, એ કાર્બનિક ઘટકો છે એ પ્રાણીઓએ ખોરાક તરીકે ઉપયોગ કર્યો. આ પ્રાણીઓ છે એ પ્રાણીઓમાંથી વિઘટકોએ અને વિઘટકોએ એ અકાર્બનિક તત્વો પાછા આ પાણી અને જમીનમાં નાખી દીધા, પાછા એ જમીનમાંથી વનસ્પતિએ લીધા. આમ આ ચક્ર ફેર્યા કરે છે અને એટલે એ કાયમી સ્થાયી રહે છે. તો નિવસન તંત્ર અંતે ચક્રીય રીતે પોષક તત્વોનું વહન કરે. અને શક્તિ છે એ શક્તિ તો દરરોજ સૂર્ય ઉગે છે એટલે ત્યાંથી આવે છે. એટલે સૂર્યમાંથી શક્તિનું વહન આવે છે. એ શક્તિ એક માર્ગી વહન છે અને પોષક દ્રવ્યો છે એ ચક્રીય વહન છે. આના ઉપરથી તમને એવું નથી લાગતું કે નિવસન તંત્રને શક્તિ સતત મળવી જોઈએ? કઈ? પ્રકાશ ઉર્જા રોજ મળતી રહેવી જોઈએ. કારણ કે પોષક દ્રવ્યો તો ન્યા ફેરા કરવાના, એક સજીવમાંથી બીજા, જમીનમાંથી વનસ્પતિમાં, વનસ્પતિમાંથી પ્રાણીમાં, પ્રાણીમાંથી વિઘટકો દ્વારા જમીનમાં. એટલે પોષક તત્વો, ખનિજ તત્વો છે એ મેળા કરશે, પણ સૂર્યપ્રકાશ તો એને સતત મળતો રહેવો જોઈએ. એટલે નિવસન તંત્રમાં એને સતત સૂર્ય ઉર્જા પ્રાપ્ત થતી રહે તો જ આ સ્થાયી રહે. જો સૂર્ય ઉર્જા બંધ થઈ જાય તો આ સ્થિરતા તળાવની રહે નહીં. ધીમે ધીમે વનસ્પતિ મૃત થઈ જાય એટલે ત્યાં નભતા પ્રાણીઓ બધાય એક સમય એવો આવી જાય કે તળાવમાં નિવસન તંત્ર ન રહે, ખાલી પાણી રહે. કારણ કે સજીવો મૃત્યુ પામશે. કારણ કે શક્તિ એને સતત પ્રાપ્ત થાય સૂર્યપ્રકાશમાંથી, તો જ આ દ્રવ્યો અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન ચાલ્યા કરે. સમજાણી વાત? અહીંયા સરસ મજાનું આપણને ઉદાહરણ દ્વારા આખી વાત સમજાવી દીધી. તો અહીંયા એક વાત સરસ કીધી, ઉચ્ચ પોષક સ્તરો તરફ ઉર્જાનું એક માર્ગી વહન થાય અને પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે તેના અપવ્યય અને ઘટાડો થાય છે. એટલે શક્તિ આપણને સમજાઈ ગયું કે શક્તિ છે એ સૂર્યમાંથી, અહીંયા આ સૂર્યમાંથી શક્તિ છે એ સૌથી પહેલાં ઉત્પાદક એટલે કે સ્વયંપોષી સજીવો વનસ્પતિમાં, ત્યાંથી પ્રાથમિક ઉપભોગીઓની અંદર એટલે કે તૃણાહારીની અંદર, ઉત્પાદકોમાંથી તૃણાહારી, અને ત્યાંથી માંસાહારી, અને છેલ્લે વિઘટકો દ્વારા વિઘટન થાય. એટલે શક્તિ છે એ ઉચ્ચ પોષક સ્તરો તરફ એક માર્ગી વહન થાય છે, એક માર્ગી એટલે સતત એને પ્રાપ્ત થતી. અને આ દરેક સ્તરેથી શક્તિ છે એ વ્યય પામે છે, એમાં ઘટાડો થાય છે. ઉત્પાદકોએ જે શક્તિ પ્રાપ્ત કરી એના કરતાં ઓછી તૃણાહારી, એનાથી ઓછી માંસાહારી, ધીમે ધીમે વિઘટકોમાં જાય ત્યાં શક્તિ ખતમ. એટલે શક્તિનું એક માર્ગી વહન થાય અને સૂર્યમાંથી દાખલ થાય અને પર્યાવરણમાં વ્યય પામે. પાછી સૂર્ય પાસે એ શક્તિ પાછી નથી ફરતી, એટલે એક માર્ગી વહન કહીએ છીએ આપણે. ક્લિયર? આ પ્રકારે સામાન્ય રીતે નિવસન તંત્રની અંદર શક્તિનું એક માર્ગી વહન થાય અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન થતું જોવા મળે. અને એ નિવસન તંત્રનું કાર્ય છે. આ દરેક ઘટકોની આંતરક્રિયાઓથી આ કાર્ય થાય છે. શક્તિનું એક માર્ગી વહન અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન. આ ક્રિયાશીલતા છે નિવસન તંત્ર. રેડી? તો આમ અત્યારે આપણે આ ટોપિકને અહીંયા સુધી રાખીએ છીએ. જો મેં પ્રસ્તાવનાને એક નાનો એવું નિવસન તંત્રને સમજવાની વાત કરી, પણ એવું સમજી લ્યો દોસ્ત કે આખું ચેપ્ટર તમને સમજાઈ ગયું. જો આ ટોપિક તમને સમજાઈ ગયો એટલે આખું ચેપ્ટર સમજાઈ ગયું. હવે આ નિવસન તંત્રના દરેક સ્ટેપને, એક એક સ્ટેપને આગળ વધુ ડિટેલમાં વધારે સારી રીતે સમજતા જશું અને આગળ ચાલતા જશું. તો દોસ્તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. સૌને બાય બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.